પહેલા પેંગ્વિન હતું, હવે આ વાંદરો છે. પેંગ્વિન આપણને શીખવતું હતું ત્યારે ખુશ રહેવા માટે આપણે પોતાની જાતને પસંદ કરવું પડે છે, અને આ વાંદરો શીખવે છે કે દરેકને કોઈના સાથની જરૂર હોય છે. જો થોડું ઊંડાણથી વિચારીએ તો આ કોઈ પેંગ્વિન એ વાંદરાની વાત નથી, પણ આ આપણી વાત છે. આપણે સંબંધમાં ક્યારેક બહુ ઊંડી આશાઓ રાખીએ છીએ. આ સંબંધ આપણે મુસીબતના ટાઈમે કામમાં આવશે, એ મદદમાં આવશે. જ્યારે એ લોકો એ સંબંધ સાથ નથી આપતા ત્યારે આપણે એ જ સુકૂન કોઈ નિર્જીવ વસ્તુઓમાં શોધતા રહીએ છીએ. જેમ પેલા પેંગ્વિને પહાડોમાં શોધી, પેલા વાંદરાએ રમકડામાં શોધી, તેમ કોઈના માટે કોઈ ડાયરી, કોઈ ચા એ કોઈ અન્ય વસ્તુઓમાં હોય છે. પણ મને લાગે છે આ કોઈ દર્દની વાત નથી, આ વાત છે આશાની. આ શીખવે છે કે જે આપણા કંટ્રોલમાં નથી તેને છોડી દો, અને જે આપણી પાસે છે તેને દિલથી સ્વીકારો.